આપણા બધાના ઘરે શાક બનાવવાની બધાની અલગ અલગ રીત હોય છે। તો કેરીના રસની સિઝનમાં અત્યારે પરવળ પણ સરસ એવા આવે છે, એકદમ કૂણા અને તાજા પરવળ સિઝનેબલ શાક છે। અત્યારે માર્કેટમાં આસાનીથી મળી રહે છે। તો આપણે કેરીના રસની સાથે રોટલી સાથે બનાવી શકાય તેવું ભરેલું પરવળનું શાક બનાવીશું, એકદમ સૂકું શાક, જેનો સ્પેશિયલ મસાલાની રેસીપી પણ તમારી સાથે શેર કરીશ। જો તમે ક્યારે આ રીતે ભરેલા પરવળનું સૂકું શાક ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। મારી રેસીપી વિડીયો જોતા હો, મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી તમને મારી આવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। અત્યારે મેં 250 ગ્રામ જેટલા ફ્રેશ પરવળ લઈ લીધા છે, જે એકદમ કૂણા અને સોફ્ટ છે। તાજા પરવળ જ લેવાના, ભરીને શાક બનાવતી વખતે ફટાફટ ચડી જાય। પરવળને આપણે એકદમ ચોખ્ખા પાણીએ ધોઈને કોરા કરી લઈશું। તમે જુઓ તેમ ઘણી ડસ્ટ અને કેમિકલ હોય છે તે નીકળી જાય તે રીતે આપણે એકદમ ચોખ્ખા કરી લઈશું અને પછી કોટનના કપડાથી લૂછી લેવાના છે। હવે તેને આવી રીતે છાલ ઉતારવાનું લઈશું ને તેનાથી આવી રીતે અડધી છાલ ઉતારી લઈશું। થોડા ગેપે મેં આ રીતે ઉતારી છે, જેથી પરવળ જ્યારે ચડે ત્યારે એકદમ સોફ્ટ થઈને મસાલો વિખાઈ ન જાય। એટલે આપણે આવી રીતે અડધી એક મૂકીને એક આવી રીતે છાલ ઉતારી લઈશું। પછી તેનો ઉપર નીચેનો ભાગ કટ કરી દઈશું ને વચ્ચે ભરવા માટે આવી રીતે કાપો મૂકી દઈશું। જો પરવળ એકદમ કૂણા હોય તો વચ્ચેનો ભાગમાં પીળાશ કલરના બીજ નહીં દેખાય, એકદમ કૂણા દેખાશે, તો એવી રીતના જ રવા દેવાના। પણ જો સેજ બીજનો ભાગ હોય તો હાથથી આવી રીતે અંગૂઠાથી અંદર થોડું પ્રેસ કરીને આપણે અંદરના બીજનો ભાગ બધો જ નીકાળી લઈશું। મારી પાસે 2 થી 3 પરવળમાં આવી રીતે કડક ભાગ હતો બીનો, તે મેં કાઢી લીધો છે અને બીજા પરવળ એમ જ રવા દીધા છે। જો કડક પરવળ હોય તો બધામાંથી જ તેનો બીજનો ભાગ કાઢી લેવો। બધા પરવળમાં આવી રીતે તૈયાર કરી લીધા છે। હવે તેનો ભરવાનો આપણે મસાલો બનાવી લઈશું। મિક્સચરનું ચટણી જાર લઈ લઈશું, તેમાં 3 મોટી ચમચી જેટલો સિંગદાણા, 2 મોટી ચમચી જેટલા તલ, 1/4 કપ જેટલા ગાંઠિયા, 1 ચમચી જેટલા સૂકા દાણા, 1 ચમચી જેટલા સૂકી વરિયાળી ને 1 ચમચી જેટલું આપણે જીરું એડ કરી દઈશું। 3 સૂકા મસાલા લીધા છે, તેનાથી ત્રણેયનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। તમે ગાંઠિયાની જગ્યાએ ચટપટું ચવાણું કે પછી જે તીખું ચવાણું આવે છે તે પણ એડ કરી શકો। તેમાં આ સૂકા મસાલા સ્કીપ કરવાના। મેં જે મીડિયમ ગાંઠિયા આવે છે તે લીધા છે, એટલે સૂકા મસાલા એડ કર્યા છે। ત્રણેયને ટેસ્ટમાં બેલેન્સ કરવા માટે આપણે 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને 2 લીલી મરચીના ટુકડા, 1 ઇંચ આદુનો ટુકડો અને 8-10 કળી લસણની પણ એડ કરી છે। વિડીયોમાં કેમેરો બંધ થઈ ગયો હતો એટલે દેખાણું નથી। હવે આ ચટણી જારને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં પલ્સ મોડ ઉપર કરીને 3 થી 4 વખત ફેરવી લઈશું અને અધકચરું બધું જ વાટી લેવાનું છે। આ મસાલો તમે બનાવીને ફ્રીજમાં પણ 10 થી 12 દિવસ માટે રાખી શકો, સારો રહેશે। કોઈ પણ સૂકા શાકમાં આ મસાલો નાખવાથી શાકનો ટેસ્ટ બમણો થઈ જશે। તો તમે જુઓ તેમ આપણો સૂકો મસાલો તૈયાર થઈ ગયો છે। હવે તેને આપણે એક મિક્સિંગ બાઉલમાં કાઢી લેવાનો છે અને તેમાં ઉપરથી થોડા આપણે સૂકા મસાલા પણ એડ કરીશું આપણા મસાલાના, જેમાં અડધી ચમચી જેટલો આપણે હળદર પાવડર એડ કરવાનો છે। હળદર આપણે અડધી ચમચી જેટલી જ લઈશું, કારણ કે શાકનો કલર રેડ રાખવાનો છે। એટલે અડધી ચમચી જેટલી આપણે હિંગ લઈ લઈશું, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, તમે તીખું જે પ્રમાણે ખાતા હોય તો 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ચડિયાતું રાખવાનું છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, 1 મોટી ચમચી જેટલો આમચૂર પાવડર અને અડધી વાટકી જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા લઈ લઈશું। બાઇન્ડિંગ માટે આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરીશું, જરૂર પ્રમાણે તમે થોડું વધારે પણ લઈ શકો। અહીં આપણે લીંબુનો રસ નથી લીધો, તેની જગ્યાએ આમચૂર પાવડર લીધો છે। મસાલો આપણે સૂકો રાખવાનો છે એટલે હવે આ બધી જ વસ્તુને આપણે હાથથી આવી રીતે મસળીને બરાબર મિક્સ કરીને એક સરખો કરી દઈશું। તમે જુઓ તેમ મસાલો સરસ એવો મિક્સ થઈને તૈયાર થઈ ગયો છે। હવે આપણે પરવળ જે કટ કરીને રાખ્યા છે તેમાં આ મસાલો આપણે ભરવાનો છે। તમે આ મસાલો બટેટાની ચિપ્સમાં કે કોઈ પણ સૂકા શાક, ટિંડોરા બટેકાનું શાક કે ગમે તે શાકમાં નાખીને બનાવી શકો। હવે આવી રીતે દબાવીને આપણે બધા જ પરવળ ભરી લઈશું।
થોડું પ્રેસ કરીને ભરવાનું, આવી રીતે છેક સુધી અંદર સુધી જાય તે રીતે બધા જ પરવળને આપણે ભરી લેવાના છે. જેમાં બીજનો ભાગ હતો તે તમે જુઓ તેમ મેં વચ્ચેથી કાઢી લીધો છે, જેમાં મસાલો વધારે સમાશે. અને હા, મસાલાની ક્વોન્ટિટી મેં અત્યારે થોડી વધારે રાખી છે. સૂકા શાકમાં મસાલો થોડો વધારે જ બનાવવાનો. બધા જ પરવળ સરસ એવા ભરાઈ ગયા છે. તો હવે શાક બનાવવાનું ચાલુ કરીશું. પેનમાં આપણે 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું. આ શાકમાં તેલનું પ્રમાણ ઓછું રાખવાનું, બહુ ઝાઝું નહીં. 2 થી 2.5 ચમચી જેટલું જ મેં તેલ લીધું છે. તમે જુઓ તેમ તેલ સરસ એવું ગરમ થઈ જાય પછી જે ભરેલા પરવળ તૈયાર છે તે તેમાં ધીમે ધીમે એક પછી એક આવી રીતે આપણે ગોઠવીને મૂકી દઈશું. આપણે હિંગ ને બધું એડ કરી દીધેલું છે મસાલામાં જ તે અત્યારે, એટલે વઘારમાં નથી લેવાનું. હવે બધા પરવળ સરસ એવા ગોઠવાઈ જાય પછી ઢાંકીને આપણે તેને 8 થી 10 મિનિટ માટે ચડવા દેવાના છે. વચ્ચે વચ્ચે આપણે ખોલીને ચેક કરતા રહીશું અને તેની સાઈડ આવી રીતે પલટાવી લઈશું. બધી બાજુ પલટાવીને સાઈડ આવી રીતે ફેરવી લઈશું. 2 થી 3 મિનિટમાં છે ફરી પાછું ઢાંકી દઈશું. ફરી પાછી આવી રીતે પરવળની સાઈડ ચેન્જ કરી લઈશું, જેથી બધી બાજુ પરવળ સરસ એવા ફ્રાય થઈને ચડી જાય. જો તમને તળિયે સહેજ એવા ચોંટે એવું લાગે તો તમે થોડું એવું પાણી હાથમાં લઈ આવી રીતે સ્પ્રિંકલ કરી લેવું અને ફરી પાછું ઢાંકી દેવું. લગભગ 8 થી 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે. પરવળ તમે જોવો તેમ ચડીને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને સરસ એવા ફ્રાય પણ થઈ ગયા છે. હવે જે સૂકો મસાલો આપણે વધાર્યો હતો તે 4 થી 5 ચમચી જેટલો આપણે આવી રીતે ઉપરથી ભભરાવી દઈશું અને થોડું એવું પાણી છાંટીશું અને ઢાંકીને 2 મિનિટ માટે આપણે રહેવા દઈશું, જેથી મસાલો બરાબર ચડી જાય, કાચો ટેસ્ટ ન રહે તે માટે. તો 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તમે જુઓ તે મસાલો પણ સરસ એવો ચડીને સોફ્ટ થઈ ગયો છે. હવે મસાલાને પરવળ સાથે આવી રીતે બરાબર મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. ઉપરથી થોડા એવા ઝીણા સમારેલા લીલા ધાણા છાંટીશું. આપણે મસાલામાં એડ કર્યા છે, ન નાખવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો. અને આ ગરમે ગરમ શાકમાં આપણે ઉપરથી થોડા મીઠા લીમડાના પાનના આવી રીતે ટુકડા કરીને પણ એડ કરીશું. તેનો ટેસ્ટ પાછળથી એડ કરવાથી ખૂબ જ સરસ આવે છે. તો ગરમા ગરમ ભરેલા પરવળનું શાક રોટલી, ભાખરી કે કેરીના રસ સાથે સર્વ કરીશું. આવજો. જય શ્રી કૃષ્ણ.